કોઇલમાં સમય સાથે વિદ્યુત પ્રવાહ વધે છે। આ ટોપિકની શરૂઆત થાય છે। તો શું લખ્યું છે? વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ, એક કોઇલ લઈ લીધી, બરાબર છે। શું થાય છે? સમય સાથે વિદ્યુત પ્રવાહ વધે છે, આમ રાખ્યો મેં। તો આમ રાખું તો શું થાય? અંદર તરફ થાય, તો ચુંબકીય ક્ષેત્ર વધતું જશે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ વધતું જશે। તો આ ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થયું શેના કારણે? આ વિદ્યુત પ્રવાહના કારણે। વિદ્યુત પ્રવાહ વધારતો ગયો, એના કારણે શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ વધતું ગયું। હવે આપણે જોઈ ગયા કે ચુંબકીય ક્ષેત્ર વધતું જાય, શું થાય? ચુંબકીય ક્ષેત્ર વધતું જાય તો ચુંબકીય ક્ષેત્રના વધારાના કારણે શું ઉત્પન્ન થશે? લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે। શું થશે? પ્રેરિત વિદ્યુત પ્રવાહ। એની દિશા કઈ રીતના હશે? આપણે વાત કરેલી હતી આની પહેલાના લેક્ચરમાં, થોડુંક રિવિઝન છે। પ્રેરિત વિદ્યુત પ્રવાહ એ હંમેશા એની વિરુદ્ધ દિશામાં હશે। જો આ વિદ્યુત પ્રવાહ વધતો હોય તો એનો વિરોધ કરશે એને ઘટાડવા માટે, અને વિદ્યુત પ્રવાહ ઘટતો હોય તો એનો સપોર્ટ કરશે એને વધારવા માટે। તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ કેમ ઉત્પન્ન થશે? એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે। આ આઈ પ્રેરિત છે અને આ આઈ આપેલ, આઈ આપેલ અને આઈ પ્રેરિત, આ રીતના થશે। વધતો હોય તો એનો સપોર્ટ કરશે, શું? એનો વિરોધ કરશે, અને ઘટતો હોય તો એનો શું કરશે? સપોર્ટ કરશે। એનો મતલબ શું? કે જે પણ કંઈ થશે એનો વિરોધ કરશે। એ જે પણ કાંઈ કરવા માગશે, એ ઘટાડવા માગશે તો એને વધારશે, એ વધારવા માગશે તો એને ઘટાડશે। તો એ જે લૂપ છે એને એનો વિરોધ કરશે, એટલે લાઇટ છે ને ધીમે ધીમે આપણે બંધ થાય, એનો વિરોધ કરે। આપણે બંધ કરી દીધી પરંતુ એનો વિરોધ કર્યો, કોણ? પ્રેરિત વિદ્યુત પ્રવાહે, એણે એનો વિરોધ કર્યો, એટલે ધીમે ધીમે બંધ થાય છે। નહીંતર એક જ તોલાય ન બંધ થઈ જાય લાઇટ। આ લાઇટ એમ જ થાય છે। શરૂ કરું, થોડીક બગડી ગઈ છે, ધીમે ધીમે બંધ થાય, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં, બરાબર? તો આ રીતનું છે। તો હવે આગળ વધીએ, આ સમજાણું? તો આ એક આપણે શું જોયું કે ફિગર જોઈ, લૂપ જોઈ, એક લૂપ જોઈ, પરંતુ આવી તો અસંખ્ય કે લૂપ હશે। ઇન્ડક્ટરમાં શું હોય? લૂપ હોય, એટલે કે એક જાતની કોઇલ જ વિચારી લ્યો ને, કોઇલ છે કે જેને એક સળિયા ઉપર વીંટાળી દીધી છે, વાયરને શું વીંટાળી દીધા? સળિયા ઉપર વીંટાળી દીધા છે। ચલો, પ્રેરિત ઈએમએફ ની દિશા જોઈએ, એટલે કે જે ઈએમએફ થાય છે એની હવે આપણે શું દિશા જોવાની છે। તો આપણે અલગ અલગ આપણે લૂપ બનાવશું। જો એક મેં લૂપ બનાવી આ રીતના, એટલે કે આ કોઇલ છે એક જાતની, આ કોઇલમાં છે ને આ તરફ છે ને આ વિદ્યુત પ્રવાહ વધે છે, એટલે શું કરું છું? આઈને પ્રેરિત વિદ્યુત પ્રવાહને, એટલે કે આપેલ વિદ્યુત પ્રવાહને વધારવું છું, વિદ્યુત પ્રવાહ આપું છું એને હું શું કરતો જાઉં છું? વધારતો જાઉં છું। હવે આ વધતો જશે, આ બાજુ તરફ જાય છે, બરાબર છે? ચુંબકીય ક્ષેત્ર વધતું જશે, ચુંબકીય ક્ષેત્ર વધતું જાય તો શું કરશે? વિદ્યુત પ્રવાહ એનો, પ્રેરિત વિદ્યુત પ્રવાહ એનો વિરોધ કરશે। એટલે આઈ પ્રેરિતની દિશા કેમ હશે? આઈ પ્રેરિતની દિશા આ રીતના હશે। આ રીતના હોય તો સેલ કેમ બનશે? આ રીતના પ્લસમાંથી શરૂ થઈને માઇનસમાં જાય વિદ્યુત પ્રવાહ, એટલે માઇનસ, એટલે કે આ જે ઈએમએફ છે, આ ઈએમએફ પ્રેરિત છે, એ ભૂલ નહીં કરતા કે આનો ઈએમએફ આ છે, આ વોલ્ટેજ આપેલા, આની વોલ્ટેજ એટલા આપેલા છે, આ જે ઈએમએફ છે ને એ પ્રેરિત વિદ્યુત પ્રવાહ, એટલે પ્રેરિત ઈએમએફ છે, બહારથી આપેલો ઈએમએફ થી અલગ છે, બરાબર છે? આ જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળ્યો ને એનો ઈએમએફ છે આ પ્રેરિત ઈએમએફ, પ્રેરિત ઈએમએફ, જેની દિશા આ તરફ છે। પ્રેરિત ઈએમએફની દિશા વિશે આપણે વાત કરીએ છીએ। અલગ અલગ આપણે જોઈએ છીએ કે બે આવા મેં ઘણા બધા કન્સેપ્ટ આ રીતના મેં ભણાવ્યા, કે અલગ અલગ હું તમને મેથડ, એટલે કે અલગ અલગ આપણે શું આની આ તે
મેથડથી આપણે ઘણા ઉદાહરણોથી આપણે સમજતા હોઈએ છીએ. બરાબર છે. તો અલગ અલગ આપણે ઉદાહરણો જોઈએ. આ બીજું ઉદાહરણ, આ લૂપ છે. આ લૂપમાં હું વિદ્યુત પ્રવાહ આમાં વધારતો હતો, હવે હું શું કરું? ઘટાડું છું. તો શું થશે? પ્રેરિત વિદ્યુત પ્રવાહ કેમ થશે? એની દિશામાં જ થશે. શું કામ? પ્રેરિત વિદ્યુત પ્રવાહ એની દિશામાં જ થશે, કેમ કે આ ઘટે છે. તો એનો શું કરશે? એ સપોર્ટ કરશે કે તું ઘટમાં, હું તને સપોર્ટ કરીશ. એટલે આ બંધ થવા માંગે છે, પણ ધીરે ધીરે બંધ થાય છે. કેના કારણે? ઇન્ડક્ટરના કારણે. બરાબર છે. તો ઇન્ડક્ટરના કારણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ એનો સપોર્ટ કરશે. એટલે જે EMF ઉત્પન્ન થાય કેમ થશે? આ રીતના, અહીંથી આ રીતના થશે. આની ઉલટું. બરાબર છે. આ શું છે? પ્રેરિત EMF કે જે આપેલ EMF કરતા અલગ છે. શું છે? અલગ છે. સમજાય છે આવું? આવા ઘણા ઉદાહરણ લઈ શકીએ આપણે. આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં આપણે જોયેલું હતું. બેકગ્રાઉન્ડ બધા માટે એક ન થઈ શકે. એપ્લાય ટુ વોલ એમ ન થાય. જોઈશું શું આની પહેલાં બ્લેક કરવું છે, કેમ કે આપણી સ્ક્રીન છે ને એમાં ઓલું શેડ પડે. બ્લેક હોય ને તો ન પડે, તો અત્યારે બ્લેક જ રાખશું. પ્રેરિત EMFની દિશા આપણને શોધતા આવડી ગઈ. તમને એકાદ ઇન્ડક્ટર જ્યારે પણ આવશે ને, તો ઇન્ડક્ટરમાં તમને પ્લસ માઇનસ મૂકતા આવડશે કે પ્રેરિત જે તો EMF જે ઉત્પન્ન પ્રેરિત થાય છે આપેલ EMF કરતાં એને આપતા એક બીજો EMF ઉત્પન્ન થાય છે, એની દિશા તમને ખબર પડે છે, ક્યાં પ્લસ અને ક્યાં માઇનસ આવશે. વિદ્યુત પ્રવાહની દિશા ખબર પડે પછી EMFની દિશા ખબર પડી જશે. તો હવે પ્રેરિત EMF અને પ્રેરિત પ્રેરણનો ઘટક શોધીએ કે EMF એની વેલ્યુ શું અને પ્રેરણ શું, એની વિશે વાત કરીએ. તો ચાલો હવે હું એક લૂપ લઉં છું. જો સર્કિટ જોજો, તમારે સર્કિટ દોરવાની આવશે. આ લૂપ છે, આની ઉપર મેં છે ને આટાઓ વીંટાળી દીધા છે. બરાબર છે. અને સોરી અને આની સાથે મેં છે ને કનેક્ટ કરેલો છે એક બેટરી, અને આ વાયર હોય ને જે વીંટાળેલા છે બહારથી EMF વોલ્ટેજ એની સાથે એક મેં રિહોસ્ટેટ, આપણે ઘણીવાર જોઈ ગયા રિહોસ્ટેટ શું છે, બરાબર છે, એ જોડેલું છે. આટલું રેડી. આ રિહોસ્ટેટને હું વધારું ઘટાડું, અવરોધ એટલે રિહોસ્ટેટને આમ લઈ જાઉં ને એટલે અવરોધ શું થાય? ઘટે. અને આ બાજુ લઈ જાઓ તો રિહોસ્ટેટને અવરોધ વધતો જાય. જેમ જેમ અવરોધ ઓછો થતો જાય એટલે વિદ્યુત પ્રવાહ, એટલે કે એનું અડચણ, વિદ્યુત પ્રવાહને પસાર કરવા માટે અડચણ જેમ વધારીએ એમ અડચણ વધતું જાય. અને જો રિયોસ્ટેટની વેલ્યુ ઓછી રાખે, એટલે કે અવરોધ ઓછો રાખે, તો વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે અડચણ ઓછી લાગે. બરાબર છે. એ પ્રમાણે આપણે એનું એડજસ્ટ કરી શકીએ. એટલે આપણે આવા અવરોધનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે એક્ઝેક્ટ નંબર ન જોતી હોય ને અવરોધની, જ્યાં તો ત્યાં આપણે શેનો ઉપયોગ કરવાનો? રિયોસ્ટેટનો ઉપયોગ કરવાનો. એટલે પ્રેક્ટિકલમાં પણ આ રીતના તમને ખ્યાલ આવશે. આ પ્લસ છે ને આ માઇનસ છે. ક્યાંથી ક્યાં પ્રસાર વિદ્યુત પ્રવાહ પસાર થશે? આ બાજુથી થશે, આમ જતો હોય છે હે, અને આ રીતના અંદર જશે ને આ અંદર આવી જશે, આવું થશે. હવે વિદ્યુત પ્રવાહ વધતો જાય તો શું થાય? પ્રેરિત વિદ્યુત પ્રવાહ એનો વિરોધ કરે, એનો વિરોધ કરશે. એટલે કે આમ જતો હોય તો એ આમ જાય. બરાબર છે, આટલી ખબર પડી. તો આપણે એ જે છે એનું આપણે શું જોવાનું?
ઇન્ડક્ટર એની વેલ્યુ શોધવાની છે. હવે હું અહીંયા છે ને વિદ્યુત પ્રવાહ વધારતો જાઉં. શું વધારતો જાઉં? વિદ્યુત પ્રવાહ. તો એના કારણે શું ઉત્પન્ન થશે? જો આ ફાઈ છે ને, ચુંબકીય ક્ષેત્ર વધવાના કારણે શું ઉત્પન્ન થશે? ફ્લક્સ ઉત્પન્ન થશે. એને આપણે દર્શાવીએ છીએ ફાઈ બી, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ચલે છે આઈ. શેના કારણે ઉત્પન્ન થયો ફ્લક્સ? વિદ્યુત પ્રવાહના. જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરું એટલું ચુંબકીય ફ્લક્સ વધતું જશે. હવે ચુંબકીય ફ્લક્સ વધતું જશે એ શેના કારણે? વિદ્યુત પ્રવાહના કારણે. હવે આ પ્રપોર્શનાલિટી આપણે V બરાબર IR સૂત્ર સમજાય. V બરાબર IR, ઓહ્મ્સ લો. એમાં V બરાબર IR, આ બાજુ વોલ્ટેજ હતો ને આ બાજુ I હતો ને એની સાથે અવરોધ હતો. તો અહીંયા અવરોધ કોણ છે? ઇન્ડક્શન છે L. એટલે કે ફાઈ બી બરાબર L ઇન્ટુ I. આપણે જોશું કે આ L, મેં કીધું એમ કે અવરોધ છે એ વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે. વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે. તો આ Lનો શું રોલ છે એની વિશે આપણે વાત કરશું. તમને તો ભણાવી જ દીધું છે, એક બીજી વાર આ રિવિઝન છે એમ કહી શકાય. તો ફાઈ બરાબર LI, આ સૂત્ર યાદ રાખજો. આમાંથી 1 માર્કનો MCQ પૂછાઈ શકે. ફાઈ બરાબર LI. બહુ સિમ્પલ છે. વિદ્યુત પ્રવાહ વધારશું, ચુંબકીય ફ્લક્સ વધશે. અને આ જે L છે એ ઇન્ડક્શન, એટલે કે વિદ્યુત અવરોધનું શું આપણે R વડે દર્શાવતા, ઇન્ડક્શનને L વડે દર્શાવ્યું. અને જે L છે એ I અને ફાઈ ઉપર આધાર રાખતો નથી. તો કેના ઉપર રાખતો હશે આધાર? આ L. એ જે વસ્તુ લીધેલી છે, આ વસ્તુ જેની ઉપર કોઇલ વીંટાળેલી છે, એની સાઇઝ કેટલી છે, એનો પ્રકાર કેવો છે, કઈ ધાતુ વાપરેલી છે, એની ઉપર આધાર રાખે છે Lની વેલ્યુ. Lની વેલ્યુ કેના ઉપર? આકાર, પછી ધાતુ, એ બધા ઉપર આધારિત છે આ Lની વેલ્યુ. બરાબર છે? એટલું સમજાણું. આ ઇન્ડક્શન વિશે આપણે સમજ્યા. હવે આપણે શું શોધવાનું છે? આપણે EMF, પ્રેરિત થતો EMFની વેલ્યુ શોધવાની છે. હવે આપણે આની પહેલાના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ કે ફાઈ બરાબર શું હતું? E બરાબર શું હતું? E બરાબર dφ/dt હતો કે નહીં? ફ્લક્સમાં થતો ફેરફાર એ તમને શું આપે? EMF આપે. તમને કોઈ વસ્તુમાં EMF ઉત્પન્ન કરવો હોય તો શું તમને ફ્લક્સમાં ફેરફાર થાય, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો શું ઉત્પન્ન થાય? EMF. એની જગ્યાએ આપણે શું મૂકશું? ફાઈની જગ્યાએ E બરાબર dφ/dt. ફ્લક્સમાં થતો ફેરફાર સમય સાથે E બરાબર dφ/dt. સમય સાથે ફ્લક્સમાં થતો ફેરફાર એ તમને શું આપે? EMF આપે. કયો EMF? પ્રેરિત EMF. બરાબર છે? તો E બરાબર dφ/dt. ચાલો હવે E બરાબર dφ/dt આપણે ભણી ચૂક્યા. ફાઈની વેલ્યુ શું મળી આપણને? L ઇન્ટુ I મળી કે નહીં? મળી. હવે જો અહીંયા L એ સમય સાથે બદલાશે? L નહીં બદલાય. જે ધાતુ લીધેલી છે, જે વસ્તુ લીધેલી છે એની એ જ રહેશે. બદલાય છે શું? વિદ્યુત પ્રવાહ બદલાશે. એટલે કે L ને હું બહાર લઈ લઉં. L બહાર વયો ગયો. L ઇન્ટુ dI/dt. આ તમારો પ્રેરિત EMFની વેલ્યુ L ઇન્ટુ dI/dt. આ સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્ર અને આગળનું સૂત્ર, બે સૂત્ર યાદ રાખવાના. પહેલું સૂત્ર કયું હતું? ફાઈ બરાબર LI, ચુંબકીય ફ્લક્સ બરાબર L ઇન્ટુ I. વિદ્યુત પ્રવાહ વધારતા જઈએ એમ ફ્લક્સ વધતું જાય. અને એની સાથે EMF E બરાબર L ઇન્ટુ dI/dt.
dt. જેમ વિદ્યુત પ્રવાહ વધારે બદલાવ થશે એમ તમને શું મળશે? EMF મળશે, પ્રેરિત EMF. હવે આપણે આની પહેલાંના લેક્ચરમાં એક વસ્તુ વિશે ડિસ્કસ કરી હતી કે જે આ L છે એ શું છે, અને મેં એને છે ને અવરોધ સાથે સરખાવ્યું હતું. કોની સાથે? L, અને અહીંયા મેં રાખ્યું હતું અવરોધ R. અવરોધ શું? અવરોધનું સૂત્ર ક્યાંથી મળ્યું હતું? V બરાબર IR ઉપરથી. બરાબર છે. અહીંયા અવરોધ શું કરે છે? વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે. કેનો? વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે. વિદ્યુત પ્રવાહનો વિરોધ. તમે હવે છે ને આ બાજુ બેઠજો, બરાબર? આ થોડું કોકળ આ બાજુ બેઠશો ને એટલે વધારે પ્રોબ્લેમ નહીં આવે. વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે. L શું કરશે? L નું સૂત્ર આ મળ્યું આપણને, E. જો અહીંયા શું ફેરફાર છે? જો આ I છે એની જગ્યાએ શું આવે છે? di/dt. અહીંયા V છે તો EMF એટલે વોલ્ટેજ જ છે એક્ઝેક્ટના, બરાબર છે? તો L છે એ શેનો વિરોધ કરશે? વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરશે. આ શું કરે છે? વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે. E બરાબર L × di/dt, કે જ્યાં L એ વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરશે. રેડી? એટલું આ કમ્પેરિઝન કરી એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. હવે આના ઉપરથી આપણે શું કરશું? હવે બે સૂત્ર ભણ્યા એના ઉપરથી દાખલા કરશું. આ પહેલો એક્ઝામ્પલ, બરાબર છે? આ પહેલો એક્ઝામ્પલ. કોઈ એક કોઇલનું ચુંબકીય ફ્લક્સ 40 મિલી વેબર છે. ચુંબકીય ફ્લક્સ આપેલું છે, ફાઈ ની વેલ્યુ 40 મિલી વેબર એટલે 10⁻³ વેબર લખી શકાય, મિલી વેબર, બરાબર? અને તેમાં I બરાબર શું આપેલું છે? 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ મોકલવામાં આવે તો ઇન્ડક્ટરના સરેરાશ ડ્રોપ વોલ્ટેજ શોધો. શું શોધવાનું છે? ઇન્ડક્ટરના સરેરાશ ડ્રોપ વોલ્ટેજ શોધો. એટલે કે અલ્ટિમેટલી તમને શું પૂછ્યું છે? ઇન્ડક્ટરની વેલ્યુ પૂછેલી છે, વોલ્ટેજ નથી પૂછ્યા. શું પૂછ્યું છે? ઇન્ડક્ટરની વેલ્યુ પૂછી તો ફાઈ બરાબર શું આપણે જોયું હતું? Li. L બરાબર શું થાય? ફાઈ અપોન I થાય. 40 × 10⁻³ ના છેદમાં 2, 20. તો શું થશે? 20 × 10⁻³ આ તમને શું એકમ આવશે? એકમ વિશે તો આપણે ભૂલી ગયા. અહીંયા એકમ વિશે આપણે જોઈએ. એકમ શું આવશે આનો? ફાઈ બરાબર Li છે તો L બરાબર ફાઈ અપોન I થાય કે નહીં? થાય. ફાઈની એકમ શું છે? વેબર. વિદ્યુત પ્રવાહનો એમ્પિયર. વેબર પર એમ્પિયરનું મેં કીધેલું હતું. શું હતું? નવા તે વૈજ્ઞાનિક ઉપરના નામ ઉપરથી હેનરી. હું આડો આમ દેખાતો હોઈશ એટલે કાલથી આની સેટી ઉપર બેસી જજો, બરાબર છે? તો આ રીતના હેનરી એનો એકમ છે. બધે તમારે શું લખવાનું? હેનરી. તો અહીંયા શું H આવશે? ખાલી H લખો ને તોય ચાલે. આવડશે એ 1 માર્કમાં પૂછાઈ શકે, 2 માર્ક અથવા તો બીજા કોઈ દાખલા સહેલો દાખલો કરવો હોય, પેપર કરવું હોય તો 3 માર્કમાં પૂછાઈ જાય, કંઈ કહેવાય નહીં. ચાલો, કોઈ એક કોઇલનું પ્રેરિત પ્રેરણ 10 મિલી હેનરી છે. કેટલું છે? 10 મિલી હેનરી છે. જ્યારે વિદ્યુત પ્રવાહ I બરાબર 0.1 sin 200t મોકલવામાં આવે ત્યારે EMF નું મહત્તમ મૂલ્ય શોધો.
ઈએમએફનું શું શોધવાનું છે? ઈ બરાબર આપણે શું જોયું? ઈએમએફનું પૂછ્યું છે ને, તો ઈ બરાબર L × di/dt જોયું કે નહીં? બરાબર છે. એનું શું શોધવાનું છે? મહત્તમ મૂલ્ય. હવે મહત્તમ મૂલ્ય ક્યારે મળે? આપણને વાત કરેલી છે કે આ જે વેલ્યુ છે ને એ કેવી થવી જોઈએ? મહત્તમ થવી જોઈએ. હવે ઈ બરાબર L × di/dt છે. આ તો કોન્સ્ટન્ટ રહેવાનું છે. તો ફેરફાર કોણ થાય છે? આ થાય છે. તો ફેરફાર જે થાય છે એ કેવી કિંમત મોટી થાય ત્યારે આ વેલ્યુ મોટી થઈ જાય. બરાબર છે. આ તો કોન્સ્ટન્ટ રહેવાનું છે L બધા આખા દરમિયાન. બરાબર. તો di/dt હંમેશા મહત્તમ થાય ત્યારે જ આપણને ઈએમએફ મહત્તમ મળે. તો આપણે શું કરશું? di/dt ની મહત્તમ વેલ્યુ ફાઇન્ડ કરશો. તો di/dt વેલ્યુ શું આપેલી છે? 0.1 sin 200t. બરાબર. 0.1 આ sin 200t એનું વિકલન શું થશે? આપણે i ની વેલ્યુ મૂકીએ di/dt એટલે કે d/dt. 0.1 ચેઇન રૂલ લાગશે, પછી cos 200t ઇન્ટુ 200 થશે. 200 આ બાજુ આની સાથે ગુણાઈ જાય શું થાય? 20 થાય. 20 cos 200t. હવે આ cos 200t એ જ્યારે મહત્તમ થાય, એ ક્યારે મહત્તમ થાય? cos 200t જ્યારે cos 200t ની વેલ્યુ શું થાય? 1 થઈ જાય ત્યારે તમને શું મળે? મહત્તમ વેલ્યુ. એટલે શું મળશે અહીંયા? 20. હા, એટલે કરાવેલો જ છે ને, બધું કરાવેલું જ છે, પરંતુ થોડુંક રિવિઝન થઈ જાય કેમ કે દિવાળી ગઈ અને થોડુંક ભૂલાઈ ગયું હોય. એટલે થોડુંક આ ઇન્ડક્શન છે ને, આખા જે એની પછીના જેટલા લેક્ચર છે એની ઉપર આધારે છે. ભૂલાઈ ગયું હોય તો પછી આગળનું ન આવડે, એટલે મારે રિવિઝન કરાવવું પડે. તો આ 20 મળ્યા એ ક્યાં મૂકી દઈશ? અહીંયા મૂકી દઈશ 20. એલની વેલ્યુ આપેલી છે કેટલી? એક કોઇલનું પ્રેરિત પ્રેરણ 10 મિલી હેનરી આપેલું છે. એટલે 10⁻³ ગુણ્યા 10 કેટલી થાય? 10⁻² થાય. 10 મિલી હેનરી છે. બરાબર. આ 10 મિલી હેનરી એને હું 1/100 લખી શકું. 10⁻² થાય એને હું નીચે લખી શકું. શું થશે? 1/. કેટલા થશે? 0.02. તો આ આપણને શું મળ્યું? 0.2 વોલ્ટ. કેટલા થાય? 0.2 વોલ્ટ. 25 જેવું થાય. 25 લખી છે. 0.25. બરાબર. આવડશે? આ 3 માર્કમાં આ દાખલો પૂછાઈ શકે. હવે જો આ આપણે આ જેટલું ભણીએ છીએ એને હું પીડીએફમાં કન્વર્ટ કરી દઈશ. આ પીડીએફની ઉપર તમારે હવે પ્રશ્નોય આવી ગયા છે, પ્રશ્નોય આવી જશે. પ્રશ્નોની સાથે જવાબ હશે. તમારે ઘરે જઈને લખવાનું ફેર નોટમાં. બરાબર છે. આપણી હવે પાસે સમય નથી, એટલે હવે સિરિયસ થઈ જજો કેમ કે બહુ અઘરું થશે પછી. બરાબર છે. ચાલો, આ આપણે ખોટું લખાઈ ગયું અહીં. શું? એ ચકડી હમણાંથી નથી આવતી, કાંઈ ખબર નથી. શું? ઓલું આમ થાય જ છે ને? હા, આમાં છે ને જો નથી આવતો એ ખબર નથી પડતી. વાંધો નહીં, હાલો. સોલેનોઇડનું ઇન્ડક્શન શું શોધવું છે? સોલેનોઇડનું. એટલે સુધી આપણે છેલ્લે કરેલું હતું ને એ આપણે આજે કમ્પ્લીટ કરશું અને ત્યારબાદ આપણે આગળ વધશું આગળના લેક્ચરમાં. બરાબર છે. અત્યારે આજનો દિવસ ખાલી રિવિઝન, થોડુંક તમે ટેવા થતા કેમ કે રજાના દિવસ ગયો ને, અને ઓલો તે થાકી ગયો તો આજે સવારે આવ્યો તો મિત. એનો પહેલું યુનિટ એનું બીજું યુનિટ શરૂ છે ને, એટલે હવે શું આવશે? હે? ના ના, તમે ગયા એટલે વયો ગયો.
કે મારે બારગામ જવાનું છે એમ કરીને. અને સોલેનોઇડનું ઇન્ડક્શન એટલે કે એલની વેલ્યુ આપણે શોધવી છે. હવે સોલેનોઇડ કેવો હોય? આખો ગોળ, આપણે જોયું ને એ રીતનો ગોળ હોય. હવે એમાં ચુંબકીય ક્ષેત્ર કેના કારણે, ફ્લક્સ કેના કારણે મળે? ફાઈ બરાબર શું મળશે? ફાઈ બરાબર બી ઇન્ટુ એ. હવે બી સોલેનોઇડમાં આ રીતનો સોલેનોઇડ હોય, આવા આટા હોય, બરાબર છે, આવા આટલા આટા હોય. હવે આ જે છે કેટલા આટા છે? એન આટા છે, અને લંબાઈ કેટલી છે? એલ છે, બરાબર છે. તો આના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? μ0 ઇન્ટુ એન ઇન્ટુ આઈ. ભણી ગયા છીએ આપણે. સોલેનોઇડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 એન આઈ, જ્યાં એન છે નંબર ઓફ કેટલા આટા છે, એકમ લંબાઈમાં મળતા આટાઓ, અને μ0 એટલે પરમિબિલિટી, શૂન્યાવકાશની. આ એટલે વિદ્યુત પ્રવાહ, આપેલો વિદ્યુત પ્રવાહ. જેટલો વિદ્યુત પ્રવાહ વધતો જશે એમ પ્રેરણ વધતું જશે, એટલે ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. ઓકે, તો બી બરાબર μ0 એન આઈ. શરૂ છે ને? બરાબર છે, μ0 એન આઈ. હવે આપણે ક્ષેત્રફળ શોધવું છે. ક્ષેત્રફળ આને હું એટલું કાપી નાખું, આટલો ભાગ, આ ભાગ અહીંયા દોર્યો, બરાબર. આ જે ભાગ છે, આ ભાગ એ કેટલો થાય? પાઈ આર સ્ક્વેર થાય. પાઈ આર સ્ક્વેર ઇન્ટુ પાઈ આર સ્ક્વેર છે એટલું. આ તમને શું મળ્યું? ચુંબકીય ફ્લક્સ મળ્યું. ચુંબકીય ફ્લક્સ બરાબર μ0 એન આઈ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર, બરાબર છે. હવે આ મળ્યું તમને આ ખાલી આટલા લૂપ માટે. આપણી પાસે તો n નંબર ઓફ લૂપ છે, તો ટોટલ કેટલા થાય? ફ્લક્સ બરાબર n ઇન્ટુ μ0 એન આઈ μ0 એન આઈ પાઈ આર સ્ક્વેર. આટલું થશે. હવે n ની વેલ્યુ શું થાય? n ની વેલ્યુ સ્મોલ n બરાબર, સ્મોલ n ને ફેરવશું આપણે, અથવા તો આપણે n ને બદલી નાખીએ, કેપિટલ n ને. તો સ્મોલ n બરાબર શું થાય? n અપોન l થાય. n બરાબર શું થાય? સ્મોલ n ઇન્ટુ l. તો અહીંયા મૂકી દઉં, સ્મોલ n ઇન્ટુ l μ0 એન આઈ પાઈ આર સ્ક્વેર. આટલું રેડી. હવે આ જે n છે સાથે n ગુણો તો શું થાય? n સ્ક્વેર થઈ જશે. n સ્ક્વેર, તો μ0 n સ્ક્વેર l આઈ પાઈ આર સ્ક્વેર. આ તમને આટલું ફ્લક્સ મળશે. ફાઈ બરાબર μ0 એન આઈ એન સ્ક્વેર એલ આઈ પાઈ આર સ્ક્વેર. આટલું રેડી. હવે આપણે અહીંયા છે ને આઈ જે વિદ્યુત પ્રવાહ છે, ફાઈ બરાબર આપણે જોયું હતું, ફાઈ બરાબર શું હતું? એલ આઈ હતું. ફાઈ બરાબર એલ આઈ. શું કામ આપણે ફાઈ બરાબર એલ આઈ મળ્યું? અહીંયા ફ્લક્સ કેના કારણે ઉત્પન્ન થાય છે? એ વિદ્યુત પ્રવાહના કારણે. એટલે કે વિદ્યુત પ્રવાહ જેટલો વધતો જાય છે એમ ચુંબકીય ફ્લક્સ વધતું જાય છે. તો વિદ્યુત પ્રવાહ વધે એટલે કે ફાઈ બરાબર ચલે છે શું છે? આઈ છે, બરાબર છે. હવે આ જે એટલી વેલ્યુ છે, આટલી વેલ્યુ ફાઈ બરાબર ફાઈ ચલે છે આઈ છે, તો આ જે વેલ્યુ છે એ શું દર્શાવશે? એલ. કેમ કે ફાઈ બરાબર આપણે જોઈ ગયા એલ ઇન્ટુ આઈ. તો આ જે એલ ની વેલ્યુ છે એ તમને મળી ગઈ. એલ બરાબર શું થયું? μ0 એન સ્ક્વેર એલ પાઈ આર સ્ક્વેર. આ તમારી ઇન્ડક્શન સોલેનોઇડની એલની વેલ્યુ μ0 એન સ્ક્વેર એલ પાઈ આર સ્ક્વેર. μ0 એન સ્ક્વેર એલ પાઈ આર સ્ક્વેર. હવે જો તમને ક્યારેક આમાં આપેલું છે ત્રિજ્યા જે હોય ને એ કેપિટલ આર આપેલું હોય, તો આપણે અહીંયા કેપિટલ આર કીધું, કંઈ ફરક ન પડે હો. કેપિટલ આર ત્રિજ્યા આર આપેલું હોય, કેપિટલ આર, સ્મોલ આરની જગ્યાએ કેપિટલ, બરાબર છે. તો આટલો આ રીતના આપણે
મેળવી શકાય. હવે જો આ પાયર સ્ક્વેર ઇન્ટુ એલ છે, આ પાયર સ્ક્વેર ઇન્ટુ એલ, એને શું લખી શકાય? પાયર સ્ક્વેર છે એ શું છે? એનું ક્ષેત્રફળ. એલ શું છે? એની લંબાઈ. ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ એને શું કહેવાય? ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ. કદ, કદ કહેવાય કે નહીં? કોઈ વસ્તુનું કદ લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે કદ થઈ જાય. તો ક્ષેત્રફળમાં પહોળાઈ ને ઊંચાઈ આવી જાય ને લંબાઈ મળી જાય. લંબાઈ તો છે જ તે. તો શું થઈ ગયું? એલ બરાબર μ0 n સ્ક્વેર ઇન્ટુ વી. પરંતુ તમારે આ સૂત્ર તે ગોખી નાખવાનું છે. જો તમારે ડેરિવેશન કરવાનો ટાઈમ ન હોય, MCQમાં આ સૂત્ર ઉપરથી દાખલા પૂછાઈ શકે, તો આ સૂત્ર તમારે ગોખવું જ પડે. કેમ કે પછી તમે ડાયરેક્ટ આ ડેરિવેશન કરીને સૂત્ર લાવો અને પછી દાખલો ગણો, એ તમારો ટાઈમ વેસ્ટ કહેવાય. બરાબર છે? તો એના માટે આ સૂત્ર ગોખવું પડે. μ0 n સ્ક્વેર એલ પાય આર સ્ક્વેર. યાદ રાખવા માટે શું કરવાનું? μ0 n સ્ક્વેર યાદ રાખી દેવાનું. μ0 n સ્ક્વેર એની સાથે એલ ગુણી નાખવાનું, પાય આર સ્ક્વેર એટલે કે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. રેડી? આના ઉપરથી તમને દાખલા પૂછાઈ શકે 3 માર્કમાં. અને આ જે થિયરી છે, આ જે થિયરી છે એ તમને 2 માર્કમાં પૂછાઈ શકે. 2 માર્ક્સની થિયરી છે. બરાબર છે? આ તમને મારે આની પછી સરખું લખવું પડશે, કેમ કે તમારે આમાંથી લખવાનું છે. બરાબર છે? સમજાય છે ને? આમાં લખતા આવડશે કે આડું નથી થયું ને? તો આપણે આજે એટલું રાખીએ. મેં એટલું વિચાર્યું હતું કે આજે એટલું કમ્પ્લીટ કરાવીશ, કેમ કે આ પહેલો લેક્ચર છે અને કાલથી આપણે રેગ્યુલર હવે સ્ટાર્ટ કરી દઈશું. કેટલા વાગ્યા રાખશું કાલ?